યાર આ તો કઈ ગુજરાતી છે ને હો હા કેરીનો રસ છે બીજી નિકા જોડે હોય છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ધમો બારિયા બ્લોગ્સની અંદર. કેમ છો તમે બધા? અને હે બસ શાંતિ. આજે અમે અમો છે એટલે કારણ દુકાનો બંધ છે અને આજે તમે કપડાં ના પહેર્યા છે. બીજું પ્લસ થંબનેલ ટાઇટલ જોઈને અંદાજો લાગી જ ગયો હશે કે અમે કહી જઈએ છે. તો વધારે કશું નહીં બોલવું આપણે, જે મિત્રોને મળીએ પછી ત્યાંથી બ્લોગ ચાલુ કરીએ કન્ટિન્યુ. આપણે નિકુંજ અને હર્ષદ એટલે કે કાચબો આપણા બાબુ અને આના બીજા અને હવે અમે જઈ રહ્યા છે આપણે કઈ ગામ બાબુ નર્મદા પરિક્રમા પર. નાસ્તો બાસ્તો કર્યો પણ એ બધું બ્લોગ લાંબો થાય એ કારણે કન્ટિન્યુ નહીં કર્યો થઈ અને હવે ડાયરેક્ટ કઈ નંબર તો બન્યા રહેજો બ્લોગની અંદર. તો ગાઈસ અમે અત્યારે ઉભા છે દેવભાઈ, આ જોઈ લો દેવભાઈનો મેન ગેટ. કેવું કાચબા નિકા કોઈનો ફોન આવ્યો? કોઈને ભાઈબંધને ફોન કરે છે આગળ જઈને આગળ જઈને આવે. તો ગાઈસ અમે આવી ગયા છે એવું લગભગ નહીં કન્ફર્મ ચાલુ જોઈ લો તમે એની વ્યવસ્થા. પાર્કિંગ અહીંયા મૂકી દઈશું અમે. પાછળથી આવે છે. હા મારા નિકુંજભાઈ અને હર્ષદિયો બીજા ભાઈ કઈ બાજુ છે. તો ગાઈસ શરૂઆતમાં નર્મદા પરિક્રમામાં તમે સ્ટાર્ટ કરો ત્યારે ત્યાં મંદિર આવે છે. આ જોઈ લો મંદિર. આપણા અજીતભાઈ કાચબો આ મંદિર છે. અહીં અમે દર્શન કરી લીધા અને नर्मदे कचरा पेटी में डालना है पन्नी. नर्मदे અહીંયા ગુલ્ફીની એટલે કે સેવા આપે છે અને આગળ પણ સેવા મળશે એવું કહે છે. તમે આનો આનંદ લઈએ. તમારે નહીં ખાવું રાહુલભાઈ? હા ને રાહુલભાઈ? હા રાહુલભાઈ હા. તો મળીએ. તો ગાઈસ ચાલી કંટાળા છે. થોડા પાણી પીએ છે. હા બાબુ પાણી પીએ છે. કેવું લાગે તમને નિકુંજભાઈ? કમ્પ્લીટ થોડા કંટાળ્યા છે પણ વાંધો નહીં. ના થોડા બહુ બધા કંટાળી ગયા. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક્સપિરિયન્સ હતો તો આગળ જણા પરફેક્ટ આવશે. અહીંયા તો થોડીક ચાર ભંગાઈ ગઈ છે. હા અને અત્યારે તો હજુ રોડ પર જ ચાલીએ છે. હજુ નદીની અંદર તો પ્રવેશ નહીં કર્યા. ના નદીને હજુ તો કાદો આવશે. શું આવશે? મિટ્ટી. હા કાદો હા. અને નિકો કહે છે કે કમ્પ્લીટ છે એમ, પણ એનું શર્ટ જોઈને તમને અંદાજો આવતો જોઈ લો તમે ખાલી. એ તો આ માણસ જુઠ્ઠું બોલે છે. જુઠ્ઠું બોલે વિડીયો ની અંદર એવું બોલાય પણ રિયાલિટી શું છે તે અમને ખબર છે. કમતા કે અમે હંગાત આવ્યા એટલે અમે જ જોઈને કેવું રિયાલિટી અત્યારે. તો આ બધું રાતે પબ્લિક વધારે હોય અને દિવસે અત્યારે તાપના લીધે ઓછું. કમતા કે હોજે જે પરિક્રમા છે એ હોજે ચાલુ થાય. પણ અમારી ઈચ્છા એવી હતી કે પ્લાનિંગ કંઈક બીજો છે એ બીજા બ્લોગની અંદર જ તમને દેખાડશું. આ બ્લોગની અંદર ખાલી તમને પરિક્રમા જ દેખાવા મળશે. તો એ કારણે અમે દિવસનું ગોઠવ્યું આયોજન અને દિવસે પબ્લિક ઓછી છે પણ તાપ બહુ લાગે છે. શું કરીએ? સેટિંગ કરાવો તો પછી આપણે શાંતિથી ચાલી શકીએ. હો પણ ના પાણીની એવી વ્યવસ્થા છે રસ્તામાં જબરજસ્ત. એટલે સારું રહે છે કે તમારે પાણીનો બોટલ 20 રૂપિયા ખર્ચીને લેવાની જરૂર નહીં રહેતી. અમુક અંતરે તમને પાણીના જગ મળી જાય છે એટલે ત્યાંથી પાણી પી શકો છો. લગભગ આજે છેલ્લો દિવસ છે. શું કેવું બાપુ? ના કમ્પ્લીટ છેલ્લો દિવસ છે આજે પરિક્રમાનો. હા એટલે લગભગ કાલથી પછી પરિક્રમા પતી જ જશે. એટલે અમે લાભ લીધો છે. જેને આવું હોય 27 તારીખ લગી આવી શકશે. પણ છેલ્લો દિવસ 28 તારીખે અપલોડ થશે. અરે યાર એક દિવસ છેલ્લો દિવસ છે. ચાલો તો પેલા બે ભાઈ છે તે પાછળ આવે છે. એ ઇવેટર રમે છે એના કારણે પાછળ આવે છે. એ આપણે ઉડી ગયેલું એમનું એટલે અહીંયા પાછળ જતા રહ્યા. આઉટ માર્યા પહેલું જ ફૂટી ગયો એમ એવું થયું છે સિચ્યુએશન. હા નદી થોડીક જ છે, નદીમાં જઈને મળીએ. તો ગાય શૌચાલય અહીંયા રસ્તામાં તમને ખાવા પીવાની સુવિધા પણ આપે છે, એટલે કે સેવા આપે છે.
હા કેરીનો રસ છે અને બીજી નિકા જોડે હોય છે હા લેતા આય અને પેલા અમારા હર્ષદ જોશે છાશ લેવા એટલે એ લઈને આવશે અને કેરીનો રસ ભૂંગળા શાક અને આજે ખીર અને પૂરી હોય છે બાપુ છાશ લઈ લો પકડ આ ગ્લાસ પકડ અને ગોઠિયાઓ છે ખાઈ લઈએ મળીએ પછી કેવું નીકળ તો ગાઈસ આ છે નર્મદાનો વ્યૂ જોઈ શકો છો તમે પરિક્રમા ચાલુ જ છે આ અમારી પલટન ચાલુ થઈ ગયું છે અસલી પરિક્રમા હવે હવે यहाँ से ओरिजिनली જે હશે તે હાવ થાક લાગશે કેવું લાગે કાયદેસર થાક તો લાગવાનો છે ઊંડા ઊંડા પાણી જોઈ લો ठंडा ठंडा पवन आता है पर तो थोड़ी देर बाद गर्मी भी लगेगी क्या लगेगी गर्मी लगेगी गर्मी फिर शॉर्ट बट भी पिलर जाएगा पूरा पूरा निकला का तो अहमद पल रेला है हाँ तो अब भी बहुत लगता है माथे पे टॉप आता है डायरेक्ट माथे पे तो आगे जा रहा है कौन ये विटोल ना ये एडिटर के मालिक ये रहे एडवाइजर वाले ये ज्यादा बलून उड़ा उड़ा के देख रहे हाँ ब्लूटूथ डिस्कनेक्ट ब्लूटूथ बोल रहे कर ऐसा बोल रहे हैं हमारे राहुल भाई यार ट्रैक्टर कहाँ से आया अंदर आई मिरेकल क्या है ये क्या है क्या है नजारा हम ये सब घूम के सीधे उस तरफ आएंगे किस तरफ उस तरफ उधर वो मंदिर है ना वो हाँ, उस तरफ देखो वो मंदिर वाला में आएंगे हम सब घूम के ए यार आ तो का गुजराती छन ला हो ભૂલી જ ગયેલા ભૂલી ગયો हो ले भैंसो दिखाई जो चलो ये ले रहा है ये इस भाई को नहाना है किसको नहाना है इसको ना तेरा को नहाने का अरे बाद में नहाएंगे अभी तो परिक्रमा खत्म करो अभी तो जाने का फिर आएगा बाद में नहाएंगे हमको जाने का आएगा किधर जाने का आएगा उधर अभी हम नहीं बोलेंगे कुछ वो भी। लोकेशन रिवील नहीं होएगा हाँ लास्ट में बोलेंगे हम कहाँ जाना है सरप्राइज है સરપ્રાઈઝ આ ટ્રેક્ટર આવ્યું કઈથી લા આ ચોફેરન નદી છે ना होदो ना टोको हालो ना गोटा को हालो આવ્યો કઈથી તો ગાઈઝ અમે અડધે પહોંચવા આવ્યા છે એવું લાગે છે મને लागे છે ને आई गया છે કમ તા કઈ નાવડિયો આવી જી છે અને આમની હાલત ખબર નહીં કેવી થઈ જશે હું થોડીક હાલત ડાઉન થઈ ગઈ છે કેવો એક્સપિરિયન્સ બોલું છું બોલા એવું નહીં લાગતું હવે અડધો થયા અડધા બાકી રાહુલભાઈ તો ખાલી સર કઈ બોલું ભાઈ તો ખાલી આમ સ્માઈલ નથી હો અને આ છે નર્મદાનો નજારો જોઈ લો તમે અને ગરમી થાય છે કઈ નંદી ઘાટ આવશે નંદી ઘાટ આવશે એવું જે છે મેં પહેલી વખત આવ્યો છું આયા લગભગ 2 થી 3 વાર આવી ચૂક્યા છે 4 વાર સોરી મિસ્ટેક સુપરવાઇઝર મિસ્ટેક તો એપોલો કે વોલ્ટાસ લા સોરી हमने टायर ना खानी फिर आंख में सुन ले टायर જ યાદ આવે છે મને તો ફ્રીજ લેવાના પ્લાનિંગ કર દો મોટા જ્યાદા આવશે ના ગરમી में फ्रिज લેવું જરૂરી જ છે પણ માટલું છે એટલે વાંધો નહીં કોમ ચાલી જાય છે આના મંજિલ બહુ દૂર નહીં અભી બસ હા તો એને તો આવી ગયો નંદીગઢ જો રાહુલભાઈ બોલ્યા છે બોલ્યા છે 12 મહિના બહુ બોલ્યો અમને ખતરનાક બોલ્યો પાછો હો તો ગાઈસ અમે નંદી ઘાટ પહોંચી ગયા છે અને આ છે જોઈ લો નંદી ઘાટ અને આ બાજુ સુવિધાઓ છે બધી અને મસ્ત વ્યૂ એટલે કે શિવલિંગ છે અહીં એ બતાવી દઉં તમને જોઈ લો તમે આ છે નંદી ઘાટ નર્મદા નદી અને આ અમારા અજીતભાઈ હાલત ખરાબ છે જોઈ લો હવે અડધું થયું હજુ અડધું પેલી સાઈડ રહીને જેટલું આવ્યા પેલું પાછા જવું પડશે રિટર્ન જવાનું છે હવ આ જોઈ લો પાડી ગાઈસ આ લોકો ફોટોશૂટ કરતા હતા મતલબ મેં એમના ફોટા પાડ્યા બધાના એ દેખજો जा रहा है वो
અહીં નિકો ચડતે ચડી જશે અને આ છે શિવલિંગ જોઈ લો આઈ થિંક 14 છે શિવલિંગ અને હવે અહીંયાથી ફોટોશૂટ પતે એટલે આ બાજુ જશું અમે પેલી બાજુ અને બેકગ્રાઉન્ડમાં આવે છે અમારા અજીતભાઈ ફોટોશૂટના ટાઈમે આ રાહુલભાઈને ફોટો પડાવે છે એટલે જોઈ લો તમે જોઈ લો આ છે એમનું ફોટોશૂટ અમારા હર્ષદભાઈ ટેન્શનમાં છે કિસ વાત કા ટેન્શન અને ગરમી થાય છે એટલે આપણું મોઢું જરીક બગડી ગયું હશે એડજસ્ટ કરી લેજો હવે નાવડીમાં બહેન પેલી સાઈડે જશું થઈ પેલી બાજુ કમ ના બિહાડે હા વાંધો નહીં આવો મેં પકડી લેશ એ હા જો તો ગાઈઝ આ પરિક્રમા દરમિયાન કોઈને કંઈ થાય મતલબ ચક્કર બક્કર આવી જાય કે એવું કંઈ ગમે તે થાય તો અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ છે નદીની અંદર મેડિકલ આપણી ભાષાની અંદર અને પાણી પીને હાલ તો બેઠા છે અને એ બાજુ બીજું ઘણું બધું છે પણ અમે જરી કાઢ જોઈ લઈએ પછી ગયા કેવું ભૈયા સહી બાત હે થોડી દેર बैठना पड़ेगा हैं बढ़िया तो अभी चलो बैठने का नहीं चलो चलते रहने का हाँ हाँ मंजिल अभी आधी हुई है दूर नहीं है अभी तो जितना चल के आए उतना वापस चलना पड़ेगा ऐसा बोल रहे हैं हमारे जीत भाई हाँ तो गाइस ટિકિટ લઈ લીધી છે નાવડીની અને હાલ આ જોઈ લો આ રાત્રિના સમયે આ બધું ફૂલ હશે અમારું પ્લાનિંગ દિવસનું ગોઠવાયું એટલે અમે દિવસે આવ્યા પણ લગભગ તાપ લાગે છે એટલે લાગે છે કે ફસાયા એવું અને પેલી બાજુથી ટિકિટ મળી જાય છે અને ટિકિટનો ચાર્જ છે 20 રૂપિયા હવે નાવડીમાં બેન પેલી સાઈડે જશું પછી જેટલું ચાલીને આવ્યા એટલું પાછા ચાલીને જવું પડશે હાલત ખરાબ છે થોડી આ જોઈ શકો છો આગળ બધા ચાલે છે અને અમારા અજીતભાઈ સ્પોન્સર એટલે કે નાવડી મીના તરફથી બેસું पब्लिक फुल से बाबू घोटवा जाओ ये हमारी नावड़ी है उस तरफ 20-20 रुपया दे के कब्जा कर लिया पूरी बोट खरीद ली थी से पब्लिक आई पास तो गाइस हम आ गए अभी भी कम टू नर्मदा नदी अभी भी नहीं आप गुजराती वो तो बीच बीच में हिंदी आ जाता है थोड़ा थोड़ा ओ इन भाई की वजह से ये भाई हिंदी वाला है ये भाई हिंदी वाला है और इन बेही जासे પણ ઉતારવાનું કા કામ यार पानी हाथ में नहीं आता यार ઊભો થઈ જાવ ભાઈ શાંતિ રાખો કોઈ પડી જશે મસ્તી ને મસ્તી છે ને તકલીફ થઈ જાય આપણે તો પહેલા નીકળી ગયા બધાથી પહેલા ચડેલા હોય પહેલા અને ઉતરેલા હોય પહેલા
વ્યૂ છે નર્મદાનો, જોઈ લો તમે. એ બાજુ અમારા અજીતભાઈ, બંને સાઈડ પાણી પાણી છે. ફાઇનલી અમે આવી ગયા છે બીજી સાઈડ. હા, પેલી સાઈડ થી આવ્યા છે આ સાઈડ. શું છે? કઈ છે? गलती से मिस्टेक होगा. आपके मगर कશું નહીં, એ તો ખાલી સિચ્યુએશન છે. લાકડો આય નહીં નહીં લાકડો આય અજીતભાઈ. મગર છે ને વચ્ચે આ આખી પારી છે. મને હાની તો દેખાને ક્લિયર તો દેખાય. ગાઈસ રસ્તામાં મળતી હતી છાસ. છાસનો આનંદ ઉઠાવીએ છીએ અમે. મેં અજીતભાઈ અને પેલા હર્ષદ જિંદગીમાં ખટાશ નડે છે એમ હરખો ડાયરેક્ટ બોલતા માર ફેરથી માર. अरे यार इज्जत का बचपाला होगा. नहीं इज्जत की छाछ कर दिया छाछ हाथ में से आज તમે પર ગાઈસ સીન થઈ જશે અમારું. અમે પડી જશે ભૂલે નર્મદા પરિક્રમા કરવા આવેલા અને એમ જવાના બદલામાં ઓરા અંદર આવતા રહેલા આશ્રમની અંદર. તો રિએક્શન એવું છે કે પાછા વળીને જવું પડે છે, બીજું કશું થતું નહીં. આવું જરીક એક તો ચાલીને એમ જ હાલત ખરાબ છે. પાછા ચાલીને જવું પડશે, પછી પાછા એમ નદીમાં જવું પડશે, પછી જવાશે પેલી સાઈડ. એટલે પછી અમારી પરિક્રમા થશે પૂરી. કેવું લાગે? પૂરી એટલે પૂરી. તો ગાઈસ અમારી પરિક્રમા પૂરી થવા આવી છે. આ જે છેલ્લે આવે છે એ, અને હવે આ નદી ક્રોસ કરશું એટલે આપણે જે બાઇક મૂકી હતી એ જગ્યા પર પાછા જતા રહેશું. અને હાલત ખરાબ છે અને જોઈ શકો છો આ બાપુના બૂટ તૂટી જશે એટલે ખાલી મોજા પહેરીને પરિક્રમા પૂરી કરી. ના અરે યાર આ તો અમે સ્પેશિયલ ચાલીએ જાવ નર્મદા પરિક્રમા વગર ચંપલ ચાલે. શું કહેવાનું? તો ગાય સીન થઈ ગયું છે મારું પોતાનું, અને મેં જાતે એમનું પહેલાં કર્યું એટલે. હા તો આ જીસે બી ચેન કપો છે, તમારે ખેતર બેતર ખેડવું હોય ખોદવું હોય તો બોલાવી લેજો. હા લોકો આપેલું હું એડ્રેસ બેડ્રેસ નહીં આવતા એ જે થાય તે આપણે કોઈ આ પ્રમોશન ફ્રીમાં છે. કોન્ટેક્ટ તમારે જાતે ખોરવાનો. અને બીજી વાત એ કે હા પતવા આવ્યું છે પછી આપણો વ્લોગ ચાલવા જ દેવાનો છે. કેટલા ફૂટ પાણી છે અહીં પેલું ભાર? ના 3 ફૂટ છે. એવો ડાઉટ લાગ હવે યાર નીચે જેવું હતું એવું તો ઊંડું હતું અને હગડી છે ને હગડી ટેકરું છે એટલે હું ઊંધો નહીં આવે એવું હતું.